બનાવી ચીકી મસ્ત એકદમ અને આપણે ખાંડની બનાવી છે જો છે ને તો આપણે ખાંડની હતી ચીકી આ રીતે બને છે તમે પણ ટ્રાય કરજો કેવી બને એ અને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો। ચાલો મિત્રો જય દ્વારકાધીશ, કેમ છો બધા મજામાં ને? જો આજે તો શું બને છે તો મને નથી ખબર। માંડવીના દાણા એટલા લઈ લીધા છે ને જો હમા કરીને કમ્પ્લીટ કરીને રાખ્યા છે જો હવે એને આમાં સાફસૂફ કરી નાખ્યા છે। હવે આનું શું કરવાનું છે? જો આપણે છે ને માંડવીના દાણા આપણે લઈ લીધા છે અને હવે એને આપણે શેકવાના છે। એટલે આપણે છે ને આમાં સગડી છે, ગેસે છે પણ આપણે બધું આ સગડી ઉપર કરીએ છીએ એટલે સગડી ચાલુ કરી દીધી છે અને હવે આપણે એને શેકવાનું ચાલુ કરીએ। તો પહેલાં છે ને ફ્લેમ થોડીક વધારી દઈએ, જેવું શેકાવા માંડે ને એટલે ફ્લેમ ધીમી કરી નાખવાની, નકર આમાં શું છે કે આ સગડી છે ને ઘાએ ઘા મંડે દાજવા। થોડુંક ગરમ થાય એટલે થોડુંક આપણે એમાં છે ને ધીમું કરતું જવાનું। જો હવે આપણે છે ને દાણા શેકાવાનું ચાલુ કરી દીધું છે, દાણા શેકે છે। હવે દાણા શેકાઈ રહીએ ને ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો। શું બનાવવું એ તો મને નથી ખબર, એમ કીધું હોય કે દાણા શેકી લઈએ, ચાલો દાણા શેકી લઈએ। જો હવે આપણે લગભગ દાણા આમ તો શેકાઈ ગયા છે, હવે આપણે એને ઉતારી લેવાની તૈયારીમાં છીએ। એમ મસ્ત જો આમ દાજ બેહવા માંડે એવી રીતના શેકાઈ ગયા છે, હવે આપણે એને ઉતારી લઈએ। જો આપણે શેકીને પછી નીચે ઉતારીને જે આવી રીતના ઠારવા મૂકી દેવાના, એટલે પછી શું છે જો આની ફોયત્રી છે ને એકદમ ઉકળી જાય ઘાય ઘા, થોડીક વાર એને લુગડામાં ઠારવા મૂકી દેવાના, ઠરી જાય ને ઠરી જાય એટલે આને ફોયત્રી જો આવી રીતના ઘાય ઘા ઉખડશે। જો આ ફોયત્રી ઉખડી જાય ને પછી આપણે એને બનાવશું માંડવી પાક। ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો। હા જો આ જેમ ઠરતા જાય ને એમ ઘાએ ઘાની ફોયત્રી ઉખડી જાય છે। જો એકદમ હવે છે ને બધા ફોયત્રા ઉખડીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હજી જો સાફ કરે છે, આમાંથી કોઈ ફોયત્રી હોય ને તો કાઢી નાખે, એટલે એકદમ બધા દાણા છે ને સફેદ થઈ જાય। કોક કોયલો થાય તો રહે પણ મસ્તીના સફેદ થઈ જાય। હવે શું બનાવવું છે એ કંઈ કહેતી નથી, આમનું સાફસૂફ ચાલે છે કયુંનું, એટલે આમાં લગભગ તો મને એવું લાગે કે આનું માંડવી પાક બને તો બને, કે ચીકી બનાવવી છે ચીકી બનાવે, હા ચીકી બનાવવી છે બોલો, એટલે આ બધું સાફસૂફ ચાલે છે। જુઓ તો ચાલો આજે આપણે એને ચીકી બનાવવાની છે। જો હવે આપણે માંડવીના ફાડા છે ને એકદમ કમ્પ્લીટ બધા ફાડા થઈ ગયા છે, તો હવે આને આ માટે આપણે છે ને ખાંડ ઓગાળવાની છે, ગોળ નથી ઓગાળવો, આપણે ખાંડ ઓગાળવી છે। બધા ગોળ ઓગાળીને કરે છે પણ આપણે ખાંડ ઓગાળીને કરવું છે। તો આપણે એના માટે હવે એક વાટકો શિંગદાણા હતા એને શેકીને ઓલું કર્યું એટલે એ એક વાટકો જ ગણાય ને, તો અડધો વાટકો આપણે આમાં ખાંડ એડ કરવાની છે। તો પહેલાં આપણે ખાંડને ઓગાળી લઈએ। જો આપણે છે ને ખાંડ ઓગાળવા મૂકી દીધી છે, હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો અને અમે પણ આ મહેનત કરીએ તો વિડીયા જોતા રહેજો। જો આ ખાંડ ઓગળે છે ધીમે ધીમે, જો આ સાહણીનું કામકાજ ચાલુ છે, હવે સાહણી લગભગ આવી ગઈ છે આ મારા ખ્યાલ પ્રમાણે। જો આવી ગઈ કે મને લાગે એવું સાહણી આવી ગઈ છે। આમ જો બે તાર થાય ને ત્યાં સુધી આમ રાખો ને એટલે ખબર પડી જાય, જો આમ બે તાર થાય
જો ચમચામાંથી પડે ને લાળ થાય ને એટલે સમજી લેવાનું કે સાહણી આવી ગઈ હોય. જો આ માંડવીના દાણા કમ્પ્લીટ છે આપણે. હવે એને આપણે આમાં જો સાહણી આવી ગઈ નાખી દેવાના છે. અને હવે ગેસની ફ્લેમ છે ને હાવ બંધ કરી દેવાની છે અને હલાવીને કમ્પ્લીટ કરી અને પછી ઠારવાનું છે. તો આ હતી આપણે ખાંડની માંડવીની ચીક્કી. જોઈ લ્યો એકદમ પરફેક્ટ માપ સાથે